તો મિત્રો તો જય માતાજીને આપણે આવી જઈએ છીએ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા। તમે જોઈ શકો છો પેલા પાણી પી લો અહીંયા। ના ના બધા ભેગા છે। તો તમે પણ ક્યારેક આવજો ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા। સરસ મજાનું મંદિર છે ઉમિયા માતાનું। બધે ફેમિલી સાથે આવી ગયા છીએ। જોરદાર મંદિર છે। તો આવો માં ઉમિયાને તમને પણ દર્શન કરાવું મીડિયાના માધ્યમથી। મજાનું મંદિર છે। થોડોક તડકો છે એટલે થોડોક વિડીયો બરોબર દેખાતો નહીં। ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ। કનીજના અમે 5-6 જણા આવ્યા છીએ। તો તમને પણ માં ઉમિયાના દર્શન કરાવીશું। Head southeast, then make a U-turn. વચ્ચે લોકેશન ખોટું બોલે। GPS signal lost. જો સરસ મજાનું માં ભગવતી ઉમિયા માતાજીનું મંદિર છે અને આપણે પણ આવી ગયા છીએ। માં ભગવતી ઉમિયા માતા। તો ક્યારેક આવજો ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા। આપણે આજે આવી ગયા છીએ। જો આ નંદી મહારાજ બેઠા। બનાવવાનું વાતાવરણ નહીં બરોબર સારું સરસ મજાના મા ભગવતી બેઠા ત્યારે આવજો ઊંઝા દર્શન કરવા જરૂર। ઊંઝા ધામ ઉમિયા માતાજી સૌથી મોટું ધામ ઊંઝા અને ઉમિયા માતાજી ઉમિયા માતાજી
સરસ મજાનું મંદિર છે ઉમિયા માતા. કોમેન્ટમાં ઉમિયામાં જરૂરથી લખશું. માં ભગવતી તમને સદાય સુખી રાખે, તમારા સદાય ભંડાર ભર્યા રાખે. જો ને કેટલું મોટું મંદિર છે માનું. જબરદસ્ત મંદિર છે બાજુ. તો મિત્ર ક્યારેક આવજો ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા. જો આ છે આપણા ઘરેથી મારા પત્ની. એને તો આજ મજા આવી છે. બાકી હો એ કે ધામ બાકી રાખવાનો નહીં દર્શન કરાવવામાં. તો તમે પણ મિત્ર બૈરાને લઈ જાજો દર્શન કરવા. એમના પણ મન રાજી થઈ જાય અને માં ભગવતી ખુશ થઈ જાય. ફેમિલી સાથે જાઉં ને તો જો સરસ મજાનું મંદિર માં ઉમિયાનું. ફોટો શું આખો વિડીયો જ લઈ લો તમે તારે. તો જય માતાજીની જય ઉમિયામાં.